સીતારામ ને જય માતાજી. આજ છે રવિવાર ને આજ જાય છે અમે ફરવા બેલા પાઈસ જે ગિરનારની ઉપર છે. ત્યાં અમે ગયા હતા, 2 ફેરી ગયા હતા, પણ મારી બેનનો છોકરો આવ્યો હતો ને ત્યારે ફરવા લઈ ગઈ હતી, પણ વરસાદ હતો ને બંધ થઈ ગયું હતું, એટલે અમે આમ બધું નહોતું જોયું. અંદરના જે ગિરનારમાં આખો ગિરને દેખાય ને જે નજારો હોય ને એ નહોતો જોયો, તો આજ જોવા જાય છે. તો હાલો હવે આજે જાય છે ગિરને ને બેલા પાઈસ અને તમને અહીંયાનો નજારો બતાવીએ. આ મસ્ત ગોનિયાલી ચેમ્બર છે. અહીંના ઝાડવા એટલા સરસ છે ને, આ ઉકાતા જ નથી આ ઝાડવા. મારો રસ્તો રોજનો આ છે. બગીચો બહુ ફાઇન છે અહીંનો. આજ વાતાવરણ મસ્ત છે, નહીં ઠંડુ નહીં ગરમી, અસલ વાતાવરણ છે. મસ્તનું જોવા ઝાડવા છે ને, બહુ જ ના અસલ છે. પાણીવાળી જગ્યા રહી ને એટલે ઝાડવા સરસ થાય. આવી ગયો ઓઝાન કોઈ વારો રસ્તો અને આ ઊંચું ડુંગરમાં આવ્યું. બહુ મસ્ત છે બેલા પાઈસ ડુંગરમાં. અહીંયા છે ને હોટલો ને રેસ્ટોરન્ટ ને ડુંગરમાં જ છે. બહુ મસ્તનું. અહીંના લોકોને ઝાડવાનો બહુ જ શોખ હોય, એવા બગીચાનો શોખ હોય. નાનું ઘર હોય કે મોટું ઘર હોય, બગીચો તો બનાવે છે. અહીંયા સંતરાના ઝાડ બહુ જ હોય. ઘરોમાં દુકાને બનાવી લીધી. અહીંયા દુકાન, પર્સની દુકાન, કપડાની દુકાન. આડે દિવસે બહુ હોય. આજ તો જોઉં કે રવિવાર છે, વધારે પૂરતું ટુરિસ્ટ જ હોય. અહીંયા ટુરિસ્ટની જ આવક છે અહીંયા. ગુઝલિયા બહુ જ અસલ છે. બહુ મસ્ત પર્સ છે. અહીં પર્સનો શોખ વધારે. બહુ જૂનવાણી બારી છે, તો કેવું મસ્ત ડેકોરેશન આવે. જો કેવું મસ્ત મસ્ત. સરસ જગ્યા છે અહીંયા. કિલ્લો છે આ જોવાનો, પછી રિટર્નમાં ફોટા પાડશું. પાડીએ પછી.
werden angepasst, aber vor allem Krieges. Weil die spielen für Orthodox eine sehr hohe Rolle. Das bedeutet... ચાલ તો હાલો હવે આગળ જોઈએ આપણે કે આગળનો વ્યૂ કેવું છે, કેમ કે આગળ છે ને ગીરને દેખાય. હું એ પહેલાં આવી ગઈ છું અને આખો ગીરનેનો નજારો દેખાય, બહુ જ મસ્તનું છે. તો હાલો આપણે આગળ જોઈએ. બહુ જૂનામાં જૂનો કિલ્લો છે એ ભગવાન, બહુ જૂનામાં જૂનું છે, એકદમ જૂનું છે. મસ્તનો નજારો છે. આખું ગીરને દેખાય. Herhangi bir şey istemiyor şoför. Durun yani, gidelim bir yerlere. Gördün değil mi? Ortadaki. çok güzel ya. Çok güzel એટલે કે બહુ જ અસર છે. Akkor બહુ જૂનવાણી કિલ્લો છે. ફોટોશૂટ કરવા અહીંયા આવ્યા જેવું છે. મારા ફેમિલી તો નીચે રહી ગયું. સરસ છે અસલ. જો અહીંથી આખું જ ગીરને દેખાય, આખો ગીરનેનો નજારો. ગીરને જતા કોઈ કેવું મસ્ત નજારો છે બાબા. Hangisi? Şey yapabilir miyim? Şöyle. O şekilde veya yaslanabilecek bir şekilde yapabilir બહુ મસ્તનું છે. Çık üstüne. યાની સિટીથી ઉપર છે આખું. Bekle. Birazcık şeyi düzelt. આખી સિટી આવી ગઈ અને ડુંગરમાં ટુરિસ્ટ એટલે જ અહીંયા વધારે પૂરતા ફરવા આવે છે. આ ડુંગરમાં છે ને આખા મકાન ને હોટલ ને બધું ડુંગરમાં જ છે. Bir in. ડુંગરમાં બનાવે ડુંગરમાં રેસ્ટોરન્ટ, બહુ જ મસ્તનો નજારો છે. અને વાતાવરણ એ બહુ સરસ છે, નહીં ઠંડી નહીં તડકો, નોર્મલ વાતાવરણ છે. એટલે ટુરિસ્ટ વધારે પૂરતા અત્યારે ટુરિસ્ટની સિઝન ચાલુ થઈ ગઈ છે એટલે ટુરિસ્ટ વધારે આવશે. હા હા લાવું ભૂયરા જેવું છે અહીં તો. આખું બહુ જૂનવાણી ટાઈપ છે, બહુ જ જૂનું ટાઈપ છે. kağıdım bitti. Boşa gitti. આની અંદર શું છે? Abi editör olarak işe alıyormuşsun, doğru mu?
ઓ માં અહીંથી Abi bakalım bekle şey. આખું ગીરને દેખાય છે. Kopyası şey yapma. Beni zorlama. Yoksa gene aksi koparsın. Şey şaplı. Bana bakalım istiyorsan. Neredesin? એડિયું ઉતરી છે, એડિયું ઉતરી. માં કોણ સર હતું ખતમ થઈ ગયું. ભૂલ ભૂલૈયા જેવું છે, ચારેકોર દરવાજા. ઓ અહીં તો ગુફા છે. એક વખત આવી હતી પણ બંધ હતું મારી બેનના છોકરાને લઈને. વરસાદે હતો, બંધે હતું. ઠીક છે, 150 રૂપિયા ટિકિટ છે એક જણાની. ઓલાવાળા કહે ને કે આપણે તો ગુજરાતી છે ભાઈ, એકની વાહે 3 ફ્રી. નાની નાની છોકરીઓ એમ કરીને કરી ગયા અંદર. ગુજરાતી જુગાડ કરે ત્યારે જ થાય.